નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, આજે આપણે વિજાપુર તાલુકાની અંદર રણછોડપુરા મુકામે એક બટાકાના ફિલ્ડ વિઝિટમાં આવ્યા હતા, જેની અંદર આજે આપણો મુખ્ય હેતુ કે આજે પ્રોડક્ટનું લાઈવ રિઝલ્ટ ખેતરની અંદરથી લાઈવ છોડ કાઢીને બતાવવાનો છે. અને બીજું કે આપણા ખેડૂતભાઈનો પહેલા પરિચય લઈ લઈએ કે ખેડૂતભાઈ તમારું નામ, ગામનો તાલુકો જણાવો. પટેલ રાજેન્દ્ર કુમાર બેચરભાઈ, ગામ રણછોડપુરા, તાલુકો વિજાપુર. બરાબર. 27-11 નું વાવેતર છે. બરાબર. 35 દિવસ થયા. બરાબર. 2 પાણી આપ્યા છે. 2 પાણી આપેલા છે. એમાં એક છંટકાવ આઇકોનિક પી 40 એક્સલ અને જંતુનાશક મોલા મચ્છીની મારી માઇકોરાજા પહેલા પાણીમાં એના કારણે તંતુનો મૂળનો ખૂબ વિકાસ છે. બરાબર. આજે લગભગ 35 દિવસનો બટાકામાં સુપ્રીમની કીટ આપી છે અને ટાટાનો 2 ખોળ આપ્યા છે. 2 ખોળ આપેલા અને એક ડીએપી. બરાબર. એટલે 35 દિવસની અંદર તમે આટલી ટ્રીટમેન્ટ કરેલી છે. પહેલા સ્ટ્રીમમાં પી અને 40 એક્સેલ લીધું, પાણીમાં માઇક્રોરાઇઝા જવા. તો આપણે આજે હે ને ખેડૂત ભાઈઓ, બધા ખેડૂત મિત્રોની એક ફરમાઈશ હોય છે કે આપણે તમે દર વખત છોડ પહેલાથી કાઢીને જ બતાવો છો, તો આજે આપણે લાઈવ છોડ કાઢવાનું છે. કે થોડો કેમેરો નજીક લાવજો. આ ખેડૂત મિત્રો લાઈવ રિઝલ્ટ છે આજનું. આપણે 35 દિવસના બટાકા થોડાક મૂળિયા નીચે તૂટી ગયેલા છે. તો આ જે લાઈવ રિઝલ્ટ છે, આની અંદર જે મૂળનો વિકાસ અને જે બટાકાની આ બેઠક થઈ છે, રાજુભાઈ સાહેબ, તમે એનાથી ખુશ છો? ખુશ છો ને? ઓછામાં ઓછા 4 થી 5 ની બટાકા તો દરેક છોડને બેહી ગયા. બરાબર. આપણી હાથે એગ્રી બિઝનેસ સેન્ટર રણછોડપુરામાંથી રવિભાઈ હશે. રવિભાઈ, આ તમે પ્રોડક્ટ વેચો છો તો તમને ખેડૂતોનો અભિપ્રાય કેવો મળે છે? સારામાં સારો અભિપ્રાય મળે છે. અને જે દવા આપીએ છીએ એના 5મા દાડા 6થા દાડા એનો રિવ્યુ આવી જાય છે કે ભાઈ રિઝલ્ટ સારામાં સારું છે, એટલે ખેડૂત સંતુષ્ટ છે. બરાબર. આપણી સાથે પિયુષભાઈ છે, જે સુપ્રીમનું આખું ગુજરાતનું માર્કેટિંગ સંભાળે છે. પિયુષભાઈ, આ બધી પ્રોડક્ટો તમે જયારે ગુજરાતના અલગ અલગ એરિયામાં આપો છો તો તમને રિવ્યુ કેવા મળે છે દરેક પાકની અંદર? સારામાં સારા રિવ્યુ છે અને એરિયા વાઇઝ, પ્રોડક્ટ વાઇઝ. મતલબ કે આપણે વિજાપુર તાલુકો હોય તો બટાકા, તમાકુ હોય, પછી બીજા એરિયામાં એ રીતે હોય. બરાબર. તો સારામાં સારા રિઝલ્ટ મળે છે. બરાબર. એટલે આખા ગુજરાતની અંદર દરેક જગ્યા પર સારા રિઝલ્ટ મળે છે. તો બધા જ ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારા બટાકા 25 થી લઈને 45 દિવસના હોય તો એમાં આઇકોનિક પી 40 એક્સેલ નો સ્પ્રે કરો. અને ત્યારબાદ હવે સાહેબ સુપ્રીમ આલ્ફાનો સ્પ્રે કરવાના છે અને પછી સાઇટોપોટાસ નો સ્પ્રે કરવાના છે. તો આ આખી જયારે પ્રેક્ટિસ વાપરે તો બધા ખેડૂત મિત્રોને સારામાં સારું પ્રોડક્શન ને સારા એવું રિઝલ્ટ પણ મળે છે. ધન્યવાદ.